આ માત્ર ઈંટ સિમેન્ટનું ચણતર નથી, પરંતુ હજારો લાગણીઓથી સંજોવાયેલો આશિયાનો છે. લાખો પ્રાર્થનાઓનું પરિણામ. આ છે મારું ઘર, તે બોલવાનું સ્વાભિમાન. ભીની આંખે જ્યારે થાકેલા પગ આ પાક્કા મકાનના ઉંબરે પહોંચ્યા તો લાગ્યું જિંદગીમાં કોઈ સન્માન મળ્યું. અનુસૂચિત જાતિના પરિવારોને આ સન્માન અપાવ્યું છે ડોક્ટર આંબેડકર આવાસ અને શહેરી પુનઃવસન યોજનાઓએ, જેણે અનુસૂચિત જાતિના નબળા પરિવારોને સ્થિરતાનો આશરો અને સામાજિક સુરક્ષાની ભેટ આપી છે. બાબા સાહેબ આંબેડકરના વિચારો મુજબ સમાજના અંતિમ છેડાના માનવીને પાયાની સુવિધાઓ આપીને સામાજિક સમાનતા લાવવાનું એક મહત્વનું પગલું છે ડોક્ટર આંબેડકર આવાસ યોજના, જેનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના આર્થિક રીતે નબળા પરિવારોને પોતાનું પાક્કું ઘર બનાવવા માટે આર્થિક મદદ પૂરી પાડવાનો છે. એટલે કે જે પરિવારો પાસે રહેવા માટે યોગ્ય મકાન નથી અથવા જેઓ કાચા મકાનમાં રહે છે, તેમને આ યોજના દ્વારા સુરક્ષિત અને ટકાઉ આવાસ મળે છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે દરેક નાગરિકના માથે પાકી છત હોય, દરેકને પોતાનું ઘર હોય. ગરીબ, વંચિત દરેક મકાન વિહોણાને આવાસ પૂરું પાડીને તેમણે વિકાસની મુખ્ય ધારામાં લાવવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મથામણ છે. આજે તે દિશામાં આગળ વધતા આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા 300 કરોડના ખર્ચે તૈયાર થનાર 2501 ઈડબ્લ્યુએસ આવાસનો આજે ડ્રો સંપન્ન થયો છે. રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ અંતર્ગત 11 લાખથી વધુ આવાસોનું નિર્માણ કર્યું છે. સુવિધાસભર આવાસો અનેક પરિવારો માટે સુખનું સરનામું બન્યા છે. ઘરના ઘરનું સપનું હવે થયું સાકાર. રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું આ છે પરિણામ. જરૂરિયાતમંદ દરેક વ્યક્તિને મળે પાકું મકાન. આવાસ યોજનાએ અપાવ્યું પોતાનું પાકું ઘર. રાજ્ય સરકારની આર્થિક સહાયથી મકાનનું સ્વપ્ન સાકાર. ન માત્ર ઘર, પરંતુ સામાજિક સન્માન અને સ્થિરતા પણ. હવે કાચા મકાનમાંથી મળી કાયમી મુક્તિ. વંચિત વર્ગોના જીવન ધોરણમાં આવ્યો મોટો સુધાર. સ્થિર રહેઠાણથી બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય સુરક્ષિત. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને પાકું મકાન પૂરા પાડવાનો છે. આજે શહેરી વિસ્તારોમાં રહેતા અનુસૂચિત જાતિના પરિવારો માટે પુનઃવસન યોજનાઓ રાજ્ય સરકારની પ્રશંસનીય કામગીરી સાબિત થઈ રહી છે, જે માત્ર મકાન નહીં પણ ગરીબોને સન્માનજનક જીવન જીવવાનો હક પણ આપી રહી છે. આવાસ યોજનામાં ન માત્ર 4 દિવાલો, પરંતુ લાભાર્થીઓને ઘર સાથે તમામ પાયાની સુવિધાઓ પણ મળી રહી છે. દરેક ઘરમાં પાણીની સુવિધા, શૌચાલયની સુવિધા, વીજળી જોડાણ અને પાકા રસ્તાઓ પૂરા પાડવામાં આવ્યા છે. તો ગટર વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓથી વિસ્તારનું સમગ્ર વાતાવરણ બદલાઈ ગયું છે. પાયાની આ સુવિધાઓએ સામાન્ય માનવીના જીવન ધોરણને ઊંચું લાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. રાજ્ય સરકારના દરેક કાર્યોમાં સંવેદનશીલતા અને પારદર્શિતા હોય છે. આવાસ યોજનાઓમાં પણ આ ઉમદા વ્યવસ્થા જોવા મળી રહી છે. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે સરકાર દ્વારા સહાયનું સીધું હસ્તાંતરણ એટલે કે ડીબીટી અમલી બનાવાયું છે. આવાસ બાંધકામની સહાયના હપ્તા સીધા જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે વચેટિયાઓની ભૂમિકા ખતમ થઈ છે અને પૂરેપૂરી રકમ લાભાર્થીને મળી રહી છે. પારદર્શક વહીવટને કારણે ગરીબ માણસને કચેરીઓના ધક્કા ખાવામાંથી પણ મુક્તિ મળી છે. ટેકનોલોજીના ઉપયોગથી સહાયની પ્રક્રિયા ઝડપી, સરળ અને વિશ્વાસપાત્ર બની છે. એટલે હકનો રૂપિયો હવે સીધો જ લાભાર્થીના ઘર સુધી પહોંચી રહ્યો છે. ટૂંકમાં કહીએ તો અનુસૂચિત જાતિ માટે આવાસની આ યોજનાઓ આત્મનિર્ભર જીવનનો માર્ગ કંડારી રહી છે, જેમાં આશરા સાથે આત્મસન્માન, સુરક્ષા સાથે સ્થિરતા અને સુવિધાઓ સાથે સિદ્ધિ છે.
ખુલ્લી આંખે જોયેલા સપનાઓના પૂર્ણ થવાની ખુશહાલી.